पहचान करा दे। मतलब एक है राम कहे तू मत ले घन श्याम मनवा जप ले हरि का नाम, जप ले हरि का नाम। हरिओम। सपने को अपना समझे तो रेत के महल बना दे। सपने को अपना समझे रेत के महल बनाए। परछाई कछु ना आवे मेवा, आज कछु ना आवे। नाम के पेड़ की छाव तले तो, नाम के पेड़ की छाव तले तो कर ले कुछ विश्राम मनवा जप ले हरि का नाम, जप ले हरि का नाम मनवा जप ले हरि का नाम, जप ले हरि का नाम मनवा जप ले हरि का, जप ले हरि का, जप ले। ચેતાના જન્મ થયા છે એ કથા બતાવી। દક્ષ નામનો એમાં એક પુત્ર થયો છે। આ દક્ષ અઘમર્ષણ તીર્થની અંદર સ્નાન કરવા ગયો। હંસગુહ્ય નામના સ્તોત્રથી ભગવાનની સ્તુતિ કરી। ભગવાન રાજી થયા, વરદાન આપતા કહે છે પંચજન્યની પુત્રી અશક્નિની સાથે તમે વિવાહ કરો। એ જ સમયે ભગવાનના કહેવાથી કહે છે વિવાહ કરે છે। એમને ત્યાં 10,000 પુત્રો થયા છે। નારદજી સાથે સત્સંગ કરવાથી બધા જ પુત્રો સંન્યાસના માર્ગે ગયા છે। આ બાજુ દક્ષ નારદજીને શ્રાપ આપે, કહે છે તમે મારા બાળકોને સંન્યાસના માર્ગે મોકલી દીધા ને હું તમને શ્રાપ આપું, તમે એક જગ્યાએ ક્યારેય સ્થિર નહીં રહી શકો। શ્રાપ આપ્યો। નારદજી એ જ સમયે શ્રાપનો બદલો આશીર્વાદથી આપતા કહે છે તમારે ત્યાં હવે 60 દીકરીઓનો જન્મ થશે, જેના દ્વારા આખે આખું જગત એ તમારી 60 દીકરીઓથી ભરાશે। એ કથા બતાવી। ત્યારબાદ કહે છે દેવતાઓ દ્વારા એક સમયે ગુરુ બૃહસ્પતિનું અપમાન કરે છે। એ કથા બતાવી। વિશ્વરૂપ કહે છે જ્યારે ગુરુ બૃહસ્પતિનું ઇન્દ્ર દ્વારા જ્યારે અપમાન કરવામાં આવ્યું એ સમયે દેવતાઓ બધા એ ગુરુ વિહોણા બન્યા છે। વિચાર કર્યો કે ગુરુ તો આપણને જોઈએ, નહીતર આ રાક્ષસો આ દૈત્યો આપણું રાજ્ય પડાવી લેશે, એટલે ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપને ગુરુ બનાવ્યા। જેવા જ વિશ્વરૂપને ગુરુ બનાવ્યા, હવે વિશ્વરૂપનું મોસાળ પક્ષ દૈત્ય હતું। એટલે વિશ્વરૂપ એને કહેવાય કે જેને આખા જગતમાં જેને વિષ્ણુ દેખાય ને એ વિશ્વરૂપ છે, એને બધાની અંદર ભગવાન દેખાય એ વિશ્વરૂપ છે। એટલે મોસાળ પક્ષ દૈત્યો એને આવીને વિશ્વરૂપ પાસે પોતાનો ભાગ માંગ્યો, કીધું અમને પણ તમે પુષ્ટ કરો ને, અમને પણ જમાડો ને। એટલે વિશ્વરૂપ એ દૈત્યોને આહુતિ આપવા માંડ્યા। એટલે દેવતાઓ મનમાં વિચાર કરે, ઇન્દ્રએ વિચાર કર્યો કે ગુરુ અમારા છે અને દૈત્યોને બળવાન બનાવે છે, દૈત્યોને પુષ્ટ કરે છે, આવા થોડી ગુરુ હોય। અને એ જ સમયે ખડગનો પ્રહાર કરી અને વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યું। ઇન્દ્રએ બહુ મોટી ભૂલ કરી। એક તો ગુરુ ગાદી ઉપર બેસાડ્યા અને પાછા બ્રાહ્મણ હતા, અને જ્યાં મસ્તક કાપ્યું એટલે ઇન્દ્રની ઉપર બ્રહ્મ હત્યા લાગી છે। પણ એની પાસે સત્તા હતી ને એટલે બ્રહ્મ હત્યાને 4 ભાગમાં વહેંચી દીધી। એક ભાગ વૃક્ષને આપ્યો, એક પૃથ્વીને આપ્યો, એક જલને આપ્યો અને ચોથો ભાગ એ જમીનને આપ્યો। જમીનમાં જે બંજર જમીન છે ને ફળદ્રુપતા વગરની, એ બ્રહ્મ હત્યાનો ભાગ છે। વૃક્ષની અંદર જે ગુંદર થાય છે ને એ બ્રહ્મ હત્યાનો ભાગ છે। પાણીમાં જલમાં જે સેવાળ થાય છે ને એ બ્રહ્મ હત્યાનો ભાગ છે। અને એક ભાગ સ્ત્રીને આપ્યો, સ્ત્રી જે દર મહિને રજસ્વલા બને છે ને એ બ્રહ્મ હત્યાનો ભાગ છે। ત્યારે એને પીડા સહન કરવી પડે છે। સત્તાના કારણે ઇન્દ્રએ 4 જગ્યાએ બ્રહ્મ હત્યાને વેચી દીધી। વિશ્વરૂપના પિતા ત્વષ્ટાને ખબર પડી કે મારા દીકરાને મારી નાખ્યો। વિશ્વરૂપના પિતા ત્વષ્ટા એવો યજ્ઞ કરે છે, જ્યાં યજ્ઞ કરવા ગયા, યજ્ઞ કરતા હતા પણ આવેશમાં યજ્ઞ કર્યો।
એવી આહુતિઓ આપવાની હતી કે ઇન્દ્રને મારે એવો દીકરો જન્મે, ઇન્દ્રને મારે એવો દીકરો જન્મે, પણ આવેશમાં યજ્ઞ કર્યો ને ક્રોધમાં, એટલે આહુતિઓ એવી અપાઈ ગઈ કે ઇન્દ્રના હાથે મરનારો દીકરો જન્મે, ઇન્દ્રના હાથે મરનારો દીકરો જન્મે. મંત્રમાં થોડી ઘણી ક્ષતિ થઈ જાય ને તો અર્થનો અનર્થ થઈ જાય. શત્રુ શબ્દને લંબાવવાનો હતો કે ઇન્દ્ર શત્રોર વિવર્ધસ્વ, શત્રુ શબ્દને લંબાવવાના બદલે ક્રોધમાં યજ્ઞ કર્યો ને એટલે શત્રુ શબ્દ ટૂંકાવી દીધો. પરિણામે ઇન્દ્રના હાથે મરનારા વૃત્રાસુરનું પ્રાગટ્ય થશે. શબ્દમાં થોડોક ફેરફાર, કોઈ જગ્યાએ એમ લખ્યું હોય કે આ બંગલો વેચવાનો છે, હવે બંગલો એમ લખ્યું હોય, બ ઉપરથી મીંડું હટાવી નાખો તો આખો અર્થનો અનર્થ થઈ જાય. એમ મંત્રમાં થોડી ક્ષતિ રહી જાય ને તો એનો આખો અર્થ ફરી જાય. અને પરિણામે ઇન્દ્રના હાથે મરનારા વૃત્રાસુરનું પ્રાગટ્ય થયું. વૃત્રાસુર બધા દેવતાઓને હેરાન કરવા માંડ્યો. બધા દેવતાઓ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માજી બધા દેવોને લઈ નારાયણ પાસે ગયા. કહે છે આ વૃત્રાસુર નામનો રાક્ષસ અમને હેરાન કરે, એનાથી બચવા માટેનો માર્ગ બતાવો. કીધું અંગીરા ઋષિના વંશની અંદર દધીચી ઋષિનું પ્રાગટ્ય થયું છે. આ દધીચી ઋષિના હાડકામાંથી જો વજ્ર બનાવો ને તો એ વજ્ર દ્વારા વૃત્રાસુર મરે. આ વૃત્રાસુર એટલે બીજું કાંઈ નહીં, આપણી ખરાબ વૃત્તિ. ખરાબ વૃત્તિ ત્યારે જ મરશે કે જ્યારે કોઈ દધીચી જેવા ઋષિ જેવા કોઈ ગુરુ આપણા જીવનમાં આવશે અને એના અનુભવ પ્રમાણે કોઈ નામ આપણને આપશે. એ નામરૂપી વજ્ર દ્વારા જ આપણી અંદર રહેલી ખરાબ વૃત્તિને આપણે મારી શકશું. એના દ્વારા જ એ ખરાબ વૃત્તિ મરશે. કોઈ એવા સમર્થ ગુરુ આપણને મળે કે જે આપણને નામ આપે. એ નામ એટલે વજ્ર. નામની તાકાત હોય છે ભગવાનના નામની. ભગવાનનું નામ અસર કરતું હોય છે. ભગવાન આપણે કોઈ વ્યક્તિને ગાળ દઈએ ને તો 10 કલાક સુધી એના મનમાં અસર રહીએ કે આજ ફલાણા માણસે મને ગાળ દીધી, મારું અપમાન કર્યું, મને અપશબ્દ બોલ્યો. જો એક ગાળની અસર આપણા મન ઉપર 10 કલાક રહીએ તો શ્રી કૃષ્ણ શરણમ બોલો એની અસર ભગવાનને ન થાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો એની અસર ભગવાનને ન થાય. એક ગાળની અસર થાય તો આ તો કર્પૂર ગૌરમ કરુણાવતારમ, ભગવાન તો કરુણાનો અવતાર છે, એની અસર થાય. આપણને બધાને ખબર છે કે બેનો જ્યારે ટીવી જોતા હોય ને, સિરિયલ આવતી હોય અને એ સિરિયલમાં કોઈ બેન દીકરી ઉપર અત્યાચાર થતો હોય, કોઈ બેન દીકરીને મારતા હોય, એ ટીવીમાં દીકરી રડતી હોય એને મારતા હોય, ક્યારેક સિરિયલ જોતા જોતા બેને રોવા માંડે. હવે એ ક્યાં એના મામા કાકાના માસીના થાય છે, પણ છતાંય રડવું આવી જાય એને જોતા જોતા. શું કામ? કે એના તરંગો છે ને મનને અસર કરતા હોય. એક સામાન્ય કચકડાની ટીવી, બાકી ખોટું જ છે લ્યો, પણ છતાં એના તરંગો આપણા મનને અસર કરે. તો અહીંયાથી ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો તો ભગવાનને કેટલી અસર કરે. કહે છે એ વજ્ર એના દધીચી ઋષિના હાડકામાંથી વજ્ર તૈયાર કરો તો ખરાબ વૃત્તિ આ વૃત્રાસુર મરે. બધા જ દેવતાઓ દધીચી ઋષિ પાસે આવ્યા. કહે નારાયણના કહેવાથી તમારી પાસે આવ્યા, તમારા હાડકામાંથી જો વજ્ર તૈયાર કરવામાં આવે ને તો વૃત્રાસુર મરે. કીધું મારા નારાયણનો આદેશ છે? કીધું હા. અને એ સમયે દધીચી ઋષિએ પોતાના પ્રાણને અનાહત સળચક્રોમાં ગુમાવી અને બ્રહ્મરંધ્રથી પ્રાણનો ત્યાગ કરે છે. પોતાના હાડકાનું દાન કર્યું છે. આ કથા સમજાવે આ દેશના સાધુ બ્રાહ્મણ ખાલી માગી માગીને ભેગું નથી કરતા. સમય આવે ને ત્યારે પોતાના હાડકાના પણ બલિદાન આપ્યા છે. હાડકાનું દાન કર્યું અને એ સમયે હાડકામાંથી વજ્ર તૈયાર કર્યું. વજ્ર તૈયાર કરીને ઇન્દ્રએ એવો વૃત્રાસુર ઉપર પ્રહાર કર્યો એટલે વૃત્રાસુર મરાણો છે. વૃત્રાસુરે ભગવાનની સ્તુતિ કરી છે 4 શ્લોકની અંદર, ભક્તિની માગણી કરી. કીધું હવે પછીનો મને જ્યાં જન્મ મળે ને હે પરમાત્મા હું તમારું ભજન કરું ને એવી મારા ઉપર કૃપા કરજો. અને વૃત્રાસુરે જ્યારે ભગવાનની સ્તુતિ કરી ત્યારે વૃત્રાસુરનું તેજ એ ભગવાનની અંદર સમાઈ ગયું છે. વૃત્રાસુરનું તેજ ભગવાનમાં સમાણું. પરીક્ષિત પ્રશ્ન કરે ગુરુદેવ આ વૃત્રાસુર તો રાક્ષસ હતો અને એનું તેજ ભગવાનમાં સમાઈ ગયું? કહે છે હા, વૃત્રાસુરના કર્મ નથી જોવાના, ભગવાનની કરુણા જોવાની છે. ભગવાને વચન આપ્યું છે કે ભાવ અભાવ અનખાલસ હું, કોઈ ભાવથી ભજે, કોઈ ખીજથી ભજે, કોઈ પ્રેમથી ભજે, કોઈ આળસથી ભજે. મારું કોઈ નામ લે ને ભગવાન કે એનું ફળ આપવા માટે બંધાયેલું છે. એટલા માટે વૃત્રાસુરનું તેજ એ ભગવાનની અંદર સમાઈ ગયું છે. ત્યારબાદ દિતિ એ વ્રતોદ્યાપન કરે છે અને 49 પુત્રોને જન્મ આપ્યો જે દેવ કહેવાના. દિતિના ઉદરથી આમ તો જે પ્રગટ થાય દૈત્ય કહેવાતા, પણ અમુક મહિનાઓ સુધી વ્રત કરવાના કારણે દેવતાઓ પ્રગટ થયા છે. 50 મરુદગણોની કથા કહી વ્યાસી મહારાજ અહીંયા 6ઠા સ્કંદને વિરામ આપે. એ ક્રમનો નિર્વાહ કરી 7મા સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરીએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સહસ્રયામ પારમંસ્યામ સંહિતાયામ
ષષ્ઠમ સ્કંદ તત્સત શ્રી રાધા કૃષ્ણ ચરણ કમલાર્પણમસ્તુ. શ્રી ભાગવત ભગવાન કી જય. છઠ્ઠા સ્કંદ રૂપી પુષ્પ ઠાકોરજીને અર્પણ કરી સાતમા સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરાવતા કહે છે તો એવા પ્રહલાદજીનું ચરિત્ર બતાવ્યું છે. પ્રહલાદજીનું ચરિત્રનું વર્ણન કરતા કહે છે કે જ્યારે હિરણ્યાક્ષને ભગવાન મારે છે, વરાહ ભગવાન, ત્યારે એનો પરિવાર એ શોકમાં ડૂબેલા હતા, બધા ચિંતા કરતા હતા, બધા રડતા હતા. એ સમયે ત્યાં હિરણ્યકશિપુ આવે છે. હિરણ્યકશિપુ આવીને બધાને સમજાવે કે તમે શું કામ શોક કરો, શું કામ ચિંતા કરો, તમને શેની ચિંતા છે? કીધું આ તારો ભાઈ મરાણો ને નારાયણ દ્વારા, એની ચિંતા છે. કીધું આ મરાણો પણ તમે કોના માટે રડો છો? તમે શરીર માટે રડતા હોય તો શરીર તમારી સામે પડ્યું છે, તો જે સામે છે એના માટે રડવાથી શું ફાયદો? અને જો તમે આત્મા માટે રડતા હોય તો આત્મા તો અજર અમર છે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતી મારુતઃ. આત્માને કોઈ વાયુ સૂકવી નથી શકતો, કોઈ લિક્વિડ એને પલાળી નથી શકતું, કોઈ અગ્નિ એને બાળી નથી શકતો. તો જે આત્મા અજર અમર છે એના માટે રડવાથી શું ફાયદો? અહીંયા હિરણ્યકશિપુ થોડો જ્ઞાની દેખાય છે, પણ એ જ્ઞાન એણે પોતાના જીવનમાં નથી ઉતાર્યું. પરિવારને ઉપદેશ આપવા માટે જ્ઞાન રાખ્યું. અને જ્ઞાન જો જીવનમાં ન ઉતારીએ અને બીજાને ખાલી ઉપદેશ જ દીધા રાખીએ ને તો એ જ્ઞાનની ક્યારે અસર ન થાય, એ ઉપદેશની ક્યારે અસર ન થાય. વ્યાસપીઠ ઉપર બેઠા પછી અહીંયાથી જેટલું બોલીએ ને એમાંથી 100% જીવન ન જીવાય તો કાંઈ નહીં, પણ 70% અમારે આચરણ કરવું પડે, પછી બીજાને ઉપદેશ દેવાય. અહીંયાથી કહું કે ચા ન પીતા તો પેલા મારે ન પીવો જોઈએ, તમાકુ ન ખાતા તો પેલા મારે ન ખાવી જોઈએ. આચરણ વગરનો ઉપદેશ આપીએ ને તો એ પ્લાસ્ટિક વગરના, એ સુગંધ વગરના પ્લાસ્ટિક છે, એ સુગંધ વગરનું ફૂલ છે. પ્લાસ્ટિકનું સુગંધ એ પ્લાસ્ટિકનું પુષ્પ છે કે જેના આચરણમાં નથી. અને હા, અહીંયાથી જે ઉપદેશ આપીએ એ પ્રમાણે જો અમે જીવન ન જીવતા હોઈએ ને તો જીભ ઉપર બેઠેલા સરસ્વતી અમને શ્રાપ આપે. આચરણ યુક્ત વાણી બોલવી જોઈએ. અહીંયાથી કહું તમાકુ ન ખવાય અને ઉતારે જાય અને અમારા મોઢામાંથી તમાકુની વાસ આવતી હોય તો બીજાને ઉપદેશ દેવાનો અધિકાર નથી. મણભરની સારી વાતો કરવા કરતા કણભરનું આચરણ જીવનમાં જરૂરી છે. સારી સારી વાતો તો કરી જાણીએ, પણ જો આચરણ ન હોય, આચાર પ્રભવો ધર્મ, આચરણ છે ને એ સૌથી શ્રેષ્ઠ ધર્મ છે. વંદન આચરણને છે માણસના. ટીલા ટપકાને ધોતીને એને ખાલી વંદન નથી, આચરણ યુક્ત જીવન હોવું જોઈએ. કબાટમાં આખે આખી પૂઠા સહિતની ગીતાજી કબાટમાં પડ્યા હોય તો એ કબાટનો ક્યારેય ઉદ્ધાર ન થાય, પણ એ ગીતાનું જ્ઞાન આચરણમાં ઉતરે ને તો ઉદ્ધાર થાય. એમ અહીંયાથી જે કાંઈ સારી સારી વાતો કરીએ ખાલી ગપગોળા એ નથી, એ જીવનમાં ઉતારવું પડે, નહીતર એ બધી વાતો ગપગોળા બની જાય. જો આચરણમાં ન હોય ને તો અનીતિથી ભરેલા જીવન જેના, એ પાછા નીતિ ઉપર બોલે. પારકી સ્ત્રી જોઈને જેના મનડા આમ તેમ ડોલે, એ પાછા બ્રહ્મચર્ય ઉપર બોલે. આચરણ યુક્ત વાણી હોવી જોઈએ તો બીજાને ઉપદેશ દેવાય. હિરણ્યકશિપુના આચરણમાં કાંઈ નથી, ખાલી પરિવારને ઉપદેશ આપે છે અને પછી પોતાના જ ભાઈના મૃત્યુનું વેર વાળવા માટે થઈ અને નારાયણની સાથે વેર વાળવા તૈયાર થયો છે. કીધું નારાયણ પાસે, બ્રહ્મા પાસે જાઓ, વરદાન મેળવી લઉં, અમર બની જાઓ ને પછી બધા જ દેવતાઓને હેરાન કરું. આવું વિચાર કરી એક સમયે તપ કરવા માટે જાય. એમના પત્ની કયાધુ પૂછે છે, સ્વામીનાથ તમે ક્યાં જાઓ છો? દેવી તપ કરવા માટે જાઓ, અમરત્વનું વરદાન મેળવીને આવું. તપ કરવા માટે ગયા. મંદરાચલ પર્વત ઉપર જ્યાં તપની શરૂઆત કરી હિરણ્યકશિપુએ, બૃહસ્પતિ પોપટનું રૂપ લઈને આવ્યા. જ્યાં તપ કરવા માટે હિરણ્યકશિપુ બ્રહ્મણે નમઃ મંત્ર જપ કરતો હતો અને આ બાજુ પેલો પોપટ આવી નારાયણાય નમઃ નારાયણાય નમઃ નારાયણ નમઃ. આ બાજુ હિરણ્યકશિપુ મનમાં વિચાર કરે કે તપના પ્રારંભે મારે મારા દુશ્મનનું નામ સાંભળવાનું. આજ તપ કરવા માટેનો યોગ્ય સમય નથી, આજ યોગ્ય દિવસ નથી, ફરી પાછો ક્યારેક આવીશ તપ કરવા. આવું વિચારી ઘરે ગયો. એમના પત્ની કયાધુ પૂછે છે, સ્વામીનાથ અમરત્વનું વરદાન મેળવી લીધું? દેવી હું જ્યાં તપ કરવા ગયો ને ત્યાં એક પોપટ આવ્યો અને આપણા દુશ્મનનું નામ નારાયણનું નામ બોલ્યો. કયાધુ મનમાં વિચાર કરે કે મારા પતિએ કોઈ દિવસ નારાયણનું નામ નથી લીધું, આજ ભૂલમાં એ નારાયણનું નામ બોલી ગયા, હવે 108 વખત નારાયણના નામનો જપ કરાવી દેવો છે. મારા પતિએ કોઈ દિવસ પ્રભુનું નામ નથી લીધું પણ અનાયાસે નારાયણ બોલ્યા ને, હવે 108 વખત એની પાસે હું જપ કરાવું. જો આને કહેવાય ધર્મપત્ની. આપણે ત્યાં પ્રકાર છે ધર્મપત્ની, ભાગ્યશાળી હોય તો ગરમ પત્ની હોય. હો ના ભાઈ, ધર્મપત્ની જે પોતાના પતિને ધર્મના માર્ગે વાળી દે ને એને ધર્મપત્ની કહેવાય.
એક નામ છે, આપણે ત્યાં પત્ની નામ છે. પતનના માર્ગેથી પોતાના પતિને પાછો વાળે ને એ પત્ની છે. ધર્મના માર્ગ તરફ વાળી દે ને ધર્મપત્ની કહેવાય. એક નામ છે દંપતિ. પુરુષનો દમ કાઢ નાખે. 20,000 નો મહિને પગાર હોય ને બ્યુટી પાર્લરમાં 30,000 નો ધુવાડો કરીને આવે. આ દંપતિ ઓલાનો દમ કાઢ નાખે. હાવ. કોઈએ કીધું ગોર બાપા કપલ કોને કહેવાય? સાંભળવું જ કપલ કોને કહેવાય? કે કાલે ઘડી પલકી ખબર નહીં, કાલ ઉપર રાખો ને. હવે આજે રેવા દે. કપલ કોને કહેવાય એ સાંભળવું તો કાલે આવજો. આ બાજુ કહે છે કયાદુએ મનમાં વિચાર કર્યો કે મારા પતિએ કોઈ દિવસ પ્રભુનું નામ નથી લીધું. આજે અનાયાસે નારાયણ બોલ્યા ને 108 વખત નારાયણના નામનો જપ કરાવી દઉં. અને એ સમયે જ્યાં જપ કરાવવા માટે ગયા, કીધું કે ચાલો સ્વામીનાથ તમે ભોજન કરો, જમવા બેસી જાઓ. જમવા બેઠા, વળી હિરણ્યકશિપુને પૂછે ઓલો પોપટ શું બોલ? અરે દેવી નારાયણનું નામ બોલતો. લ્યો સ્વામીનાથ થોડી ખીરી લ્યો. આમ અલગ અલગ સામગ્રી આપતા જાય અને ભગવાનના નામનો જપ કરાવી દીધો. 108 વખત ભગવાનના નામનું સ્મરણ થયું. નામ સ્મરણ કરતા કરતા એ અનાજ પેટમાં ગયું, એનું રુધિર બન્યું, એનું ઓજસ બન્યું અને રાત્રિ દરમિયાન કયાધુના ગર્ભમાં સ્થાપિત થયું. અને હિરણ્યકશિપુ જેવા રાક્ષસ કુળની અંદર ભગવાનનો પરમ ભક્ત એવા પ્રહલાદજીનું પ્રાગટ્ય થશે. આ નારાયણના નામનો પ્રતાપ છે કે રાક્ષસ કુળની અંદર પણ પ્રહલાદ જેવો ભગવાનનો ભક્ત જન્મ ધારણ કરશે. આ નારાયણના નામની તાકાત છે. આ બાજુ કયાધુ સગર્ભા છે, સારા દિવસો રહ્યા છે અને હિરણ્યકશિપુ તપ કરવા માટે ગયો. જ્યાં તપ કરવા માટે હિરણ્યકશિપુ ગયો એ સમયે ઇન્દ્ર એ કયાધુનું હરણ કરી અને લઈ જતા હતા. રસ્તામાં દેવર્ષિ નારદ મળ્યા. નારદજી કહે છે ઇન્દ્ર આ શું કરે છે? આ તને શોભતું નથી, કોઈની સ્ત્રીનું તું હરણ કરે? કીધું આ હિરણ્યકશિપુના પત્ની છે કયાધુ, એ સગર્ભા છે, સારા દિવસો છે અને હિરણ્યકશિપુ રાક્ષસ છે. રાક્ષસનું બાળક હોય ને રાક્ષસ જ હોય. એ બાળકનો જન્મ થશે એને હું મારી નાખીશ, પછી હું આ સ્ત્રીને છોડી દઈશ. નારદજી કહે છે ના, આના ઉદરથી જે બાળક જન્મ થશે ને એ રાક્ષસ કુળનું બાળક નહીં, એ ભગવાનનો પરમ ભક્ત જન્મશે. તમે આને છોડી દો. ઇન્દ્ર પાસેથી કયાધુને છોડાવી નારદજી કયાધુને પોતાના આશ્રમની અંદર લઈ ગયા. આશ્રમમાં દરરોજ સંધ્યા થાય, વંદન થાય, મંત્ર જાપ થાય, પૂજા પાઠ થાય. એવું દિવ્ય વેદના ધ્વનિ સંભળાય કે કયાધુના ગર્ભમાં જે પ્રહલાદજી હતા ને એના ઉપર એ સંસ્કારોની અસર થવા માંડી, સત્સંગની અસરો થવા માંડી. યાદ રાખજો, સ્ત્રીને જ્યારે સારા દિવસો, ઘરમાં રહેલી વહુને સારા દિવસો હોય ને 2 કામ ઓછા થાય ને તો થવા દેજો. એના હાથમાં સારા ગ્રંથો આપજો, એના હાથની અંદર રામાયણ આપજો, મહાભારત આપજો, પુષ્ટિ માર્ગના સારા ગ્રંથો આપજો, જેથી કરીને એ બાળક ઉપર એ અસર થાય માતાના વિચારોની. આજે ફિલ્મો જોવે માતા, સારા દિવસો હોય અને પછી દીકરો મોટો થાય પછી અહીંયા લીટા કરે, અહીંયા લીટા, અહીંયા સ્ટાર કરે. આ સંસ્કૃતિ થોડી આપણી છે. આ ગર્ભના સંસ્કારો પડે છે. વર્ગમાં ન શીખે ને માના ગર્ભની અંદર બાળક શીખી જાય. 6 કોઠાનું યુદ્ધ અભિમન્યુ માતાના ગર્ભમાં સ્વીકારીને આવે છે. પણ ફિલ્મ જોયા હોય પછી એવી એવી ફેશન, ફરતો ટકો ને વચમાં વાળ હોય ને, ફરતો ટકો હોય. આપણને એમ થાય કે આ વળી શું આવ્યું? શેઠાઈડી સામેથી આવી આવે ઓલી કાંટાવાળી. આ ફિલ્મના સંસ્કારો પડે છે. માતાની જવાબદારી આવે છે કે બાળકને કેવો બનાવવો, વીર યોદ્ધો બનાવવો કે નમાલો બનાવવો, એ માના હાથની તાકાત છે. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત. હાલરડાઓ ગવાણા છે આપણે ત્યાં. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ, પેટમાં પોઢીને સાંભળેલી ઉડી એની ઊંઘ દીધી. હે આભમાં યુગેલ ચાંદલો ને જે જવાઈને આવ્યા બા. હે આભમાં યુગેલ ચાંદલો ને જે જવાઈને બાળુડાને માથની તોડે રણ ડુંગરા ડોલે. શિવાજીને નીડરો નામે માતાજી જમાઈ ઝુલાવે. જ્યારે સારા દિવસો હોય એ સમયે સારા ગ્રંથો વાંચજો, રામાયણના પાઠ કરજો, શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરજો, શ્રીમદ ભાગવતના પાઠ કરજો. ઉદરસ્થ બાળક ઉપર અસર થાય.
ફિલ્મો જોયા હોય, બાળક મોટો થાય, નાનો હોય, બધાય જબલું દેવા આવે ત્યારે કે કોઈ કે મા ઉપર ગયો, કોઈ કે પિતા ઉપર ગયો, પણ મોટો થાય ને પછી એમ બોલે ને કે માય ફેવરિટ હીરો સલુ, ત્યારે ખબર પડે કે આ તો સલુ ફલુ ઉપર ગયો. આપણા ફેવરિટ હીરો આ ન હોય, આપણા ફેવરિટ નાયક સરદાર વલ્લભભાઈ પટેલ હોય, જેણે રાષ્ટ્ર માટે, જેણે સમાજ માટે, જેણે દેશ માટે પોતાના જીવન કુરબાન કર્યા. આ બધાય આપણા ફેવરિટ નાયક હોવા જોઈએ કે જે રાષ્ટ્ર માટે ખપી ગયા. સ્વામી વિવેક લોખંડી પુરુષ, મણિબેન, સરદાર વલ્લભભાઈ પટેલની દીકરી મણિબેન, આ આપણી ફેવરિટ નાયિકા હોવી જોઈએ. આ આપણા માટે રોલ મોડલ હોવા જોઈએ. આ ફલાણા બીજા ત્રીજા નહીં, એના નામે ક્યાં લેવા વ્યાસપીઠ ઉપર? આ આપણા ફેવરિટ નાયક નથી. મણિબેન સરદાર, નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની દીકરી છે. અને એ મણિબેન જ્યારે આમ રેટિયાથી એ ખાદીના વસ્ત્ર જ્યારે તૈયાર કરતી હતી અને એની સાડીમાં ફાટેલા થીગડા હતા, ફાટેલા છિદ્ર પડી ગયા હતા એવી સાડી, અને કોઈ ત્યાંથી નીકળ્યું કે તું નાયબ વડાપ્રધાનની દીકરી કહેવાય, ત્યારે મણિબેન જવાબ આપે છે, આ તૂટેલા કપડાં એ મારી બાપની ગરીબીના કપડાં નથી, મારા બાપની ખાનદાનીના કપડાં છે. મારા બાપની ખાનદાની છે. મારો દેશ હજી ગરીબ છે, હું કેમ સારા કપડાં પહેરી શકું? આ આપણા રોલ મોડલ હોવા જોઈએ જે સમાજ માટે જીવવા. કે ધન કુખ જી જહાબાઈની હે જા શિવાજી જન્મ્યા હતા, હે તે પુત્ર ને હે શિવા તું લડજે કે અમ દેશની આર્યન મહાણી અમર છે ઇતિહાસમાં, અમ દેશની આર્યન મહાણી અમર છે ઇતિહાસમાં. અમ દેશની આર્ય રમણી માર્ગે લઈ જવો. એ માના પેલામાં પેલો ગુરુ છે ને એ માં છે, એટલે કીધું છે એક માં એ 100 શિક્ષકની ગરજ સારે, પણ મોબાઈલ મૂકે તો આખો દી રંધો જ માર્યા રાખે. અને એમાં બાળક આવીને એમ કે માં માં ભૂખ લાગી છે, એટલે માં શું કે, આલે 5 રૂપિયા, જા ચટાકા પટાકા લઈ આવી, જા કુરકુરિયા લઈ આવી. આ હું માછલું મોટું કરું છું? નાસ્તાના રૂપમાં બરોબર છે, ખોરાક ન બની જવો જોઈએ બાળકનો. એ પછી કુરકુરિયાને જેમ નંદભાઈ ઠેકડો નહીં મારે, એ પડ્યું રહે ખૂણામાં. રોટલો ઘડી દો, માખણનો પીંડો મૂકીને ખવડાવો તો નંદભૈયામાં કૂદકો મારશે. માતાની જવાબદારી છે. માં પેલામાં પેલો ગુરુ છે બાળકનો. આ જવાબદારી બની જાય. કયાધુને સુંદર વાતાવરણ મળ્યું. આ બાજુ હિરણ્યકશિપુ તપ કરવા માટે બેઠા. અંતે ભગવાન બ્રહ્માજી પ્રસન્ન થયા. કીધું માગો માગો, વરદાનમાં શું જોઈએ? કહે છે કે અમર બનાવી દો. બ્રહ્માજી કહે છે કે અમર તો આ દુનિયામાં હું નથી, પણ જે કાંઈ શરત રાખવી હોય એ શરત રાખો. એટલે કીધું કે દિવસે ન મરું, રાતે ન મરું. ભગવાન કે તથાસ્તુ. ઘરમાં ન મરું, ઘરની બહાર ન મરું. ભગવાન કે તથાસ્તુ. આકાશમાં ન મરું, પાતાળમાં ન મરું. તથાસ્તુ. અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. ભગવાન કે તથાસ્તુ. 12 મહિનામાં એકોય મહિનામાં ન મરું. ભગવાન કે તથાસ્તુ. હે બ્રહ્માજી, તમારા દ્વારા રચેલી સૃષ્ટિમાંથી કોઈનાથી ન મરું. બ્રહ્માજી કે તથાસ્તુ. લીલાથી ન મરું, સૂકાથી ન મરું. કીધું તથાસ્તુ. વરદાન માગીને ઘરે આવ્યો છે. એને એમ કે હવે કોઈ નહીં મારી શકે. અને આ બાજુ કયાધુને ઘરે મોકલા. સમયાંતરે પ્રહલાદજીનો જન્મ થયો. પ્રહલાદજી આવતાની સાથે જ જેવો જ થોડો સમય પસાર થયો, પ્રહલાદજી મોટા થયા. એટલે સંડ અને અમર્ક નામના 2 ગુરુની પાસે પ્રહલાદજીને વિદ્યાભ્યાસ માટે બેસાડ્યા. જ્યાં વિદ્યાભ્યાસ કરવા ગયા, હવે હિરણ્યકશિપુએ ગુરુને શીખવાડ્યું કે તમે મારા દીકરાને રાજનીતિ ભણાવજો, લોકો સાથે કેમ છલકપટ કરવું ને એવું જ્ઞાન આપજો, કારણ કે મારે નારાયણની સાથે વેર વાળવાનું છે. આ દીકરો મને મદદ કરે એટલા માટે તમે એને કપટ ભણાવો, છલકપટ કેમ કરવું એ શીખવાડો. પણ આ તો ઉદરસ્થ બાળકે જ્ઞાન મેળવેલું હતું ને, માના કોઠામાં, માના ઉદરમાં જ્ઞાન મેળવ્યું હતું. 6 માસ પૂર્ણ થયા એટલે હિરણ્યકશિપુ પ્રહલાદજીને બોલાવે. બોલો બેટા, ગુરુજીએ શું ભણાવ્યું તમને? એમાં જે ઉત્તમમાં ઉત્તમ હોય ને એ મને સંભળાવો. એટલે પ્રહલાદજી બોલ્યા, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. પિતાજી, જો તમે ઉત્તમ સાંભળવા માંગતા હોય ને તો ઉત્તમ એ છે કે 9 પ્રકારની ભક્તિ બતાવી છે.
પિતાજી આમાંથી એક પણ પ્રકારની જો તમે નારાયણની ભક્તિ કરી લ્યો ને તો તમને મુક્તિ મળી જાય. ભક્તિથી જ જીવને મુક્તિ મળે છે. ભક્તિ ભોજનમાં ભળે તો એ ભોજન પ્રસાદ બને, ભક્તિ પાણીમાં ભળે તો એ ચરણામૃત બને, ભક્તિ આપણા પ્રવાસમાં ભળે તો યાત્રા બની જાય. કોઈ માણસ અહીંથી રાજકોટ જાતો હોય અને પ્રભુ સ્મરણ કરતો કરતો જાતો હોય ને ભલે એનો પ્રવાસ હોય પણ એ યાત્રા બની જાય. અને યાત્રા કરવા ગયા હોય, હરિદ્વાર ગંગાના કિનારે બેઠા હોય અને ન્યા ઢેફલા ખોલે અને ન્યા જો એમ કે એલા લીંબુનું અથાણું ઘરે ભૂલી ગયા તો પછી ઘરે જ રહેવું હતું ને, એ પ્રવાસ બની જાય. યાત્રામાં ભક્તિ બળી જાય, એ યાત્રા બની જાય, પ્રવાસમાં ભક્તિ બળી જાય. એટલે તમે જો હરિદ્વારથી 4 ધામની યાત્રા કરીને કોઈ આવે એ ભગવાનનું રૂપ બની જાય, તીર્થનું રૂપ. એના તરત આપણે હામૈયા કરીએ, અબિલ ગલાલ ઉડાડીએ, ઢોલ ઝાંઝ પખવાજ લઈએ, એ ભગવાનનું રૂપ. દીવથી કોઈ આવ્યા હોય તો લીધા ઝાંઝ પખવાજ ને ઢોલ નગારા. હાલો દીવથી આવ્યા લ્યો નગારા ને તગારા. ભોજનમાં ભક્તિ ભળે તો એ મહાપ્રસાદ બની જાય. આપણને બધાને અનુભવ છે, સત્યનારાયણ ભગવાનની કથા સમયે જે મહાપ્રસાદ લઈએ અને મહેમાન આવે ત્યારે જે મહાપ્રસાદ જે શીરો જમીએ, બંનેમાં તફાવત હશે. તમે જોજો સત્યનારાયણ ભગવાનની કથાનો જે શીરો હોય ને મહાપ્રસાદ, એ બીજી વાર લેવાની ઈચ્છા થાય. કારણ કે એમાં એવો ભાવ ભળ્યો હોય, મારે ઘેર વેલા પધારજો, પ્રેમની થાળી, હેતની થાળી, મેં તો રસોઈ પ્રભુ હાથે બનાવી, વિઠ્ઠલ વારું કરવાને વેલા આવજો. એ ગાતા ગાતા જે ભાસ એમાં પડે ને એટલે એ મીઠો લાગે, બીજી વાર લેવાની ઈચ્છા થાય. અને મહેમાન આવ્યા હોય તઈએ જે તવીથો ફરતો હોય, આ કટાણાના ક્યાં, ત્યાં તો શીરો 2 ગુલાટ મારી ગયો હોય. હું તો ક્યાંય અટકો, પાછળ તો આગળ હું બોલાતું હોય. એ ભાસ એમાં પડે ને એક બટકું ખાઈએ એટલે મોઢું ભાંગી જાય. ભોજનમાં ભક્તિ ભળે તો એ પ્રસાદ બને, ઘરમાં ભક્તિ ભળે ને તો એ ઘર મંદિર બની જાય. પિતાજી 9 પ્રકારની ભક્તિ છે. એક ભક્તિ કરી લ્યો ને તોય નારાયણ મુક્તિ આપી દે. એટલે મારા દુશ્મનનું નામ લે છો તું? કોણે શીખવાડ્યું તને? પણ માના ઉદરમાં શીખીને આવ્યા હતા ને. કહે છે પિતાજી એ તમારો દુશ્મન છે, હું તો એનું નામ લેવાનો છું. બાપ એ ભોગ જગતમાં જીવે છે અને દીકરો છે ને એ ભાવ જગતમાં જીવે છે. અને હવે પ્રહલાદજી ભગવાનને સ્તુતિ કરે છે, હે નાથ આપ રક્ષા કરવા માટે પધારજો. હમરે ઉલઝન સુલઝાવો ભગવન, તુમરે બિન હમરા કોનો નહીં. हमरी उलझन सुलझाओ भगवन, तुमरे बिन हमरा कोनो नाही. गोपालन हारे हरे 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 निर्गुण वो न्यारे, तुमरे बिन हमरा कोनो नहीं. गोपालन हारे निर्गुण और न्यारे, तुमरे बिन हमरा कोनो नाही. सूरज में उजाला तुम्ही से, ये गगन है मगन, तुम्ही तो जीवन, तुम्ही ना सवारोगे तो क्या कोई सवारे. ओ पालनहारे निर्गुण और न्यारे, तुमरे बिन हमरा बिन हमरा कोनो नहीं. तुमरे बिन हमरा कोनो नहीं. तुमरे स्थले विष्णु विष्णु पर्वत मस्तके, જ્વાલા માલા કુલે વિષ્ણુ સર્વ વિષ્ણુ મયમ જગત. મારો નારાયણ આખા જગતની અંદર બધે જ છે. પિતાજી તમે મને એ બતાવો કે મારો નારાયણ ક્યાં નથી. અને એ સમયે પ્રહલાદ ઉપર એટલા કષ્ટો આપ્યા, પહાડ ઉપરથી પછાડે, હાથીના પગ નીચે કચડાવીને મારવાનો પ્રયત્ન કરે, અનેક રીતે ભક્તને મારવાનો, પણ મારને વાલે से बचाने वाला बहुत बड़ा होता है. प्रबल प्रेम के पाले पड़कर प्रभु को नियम बदलते देखा, अपना मान टले टल जाए लेकिन भक्त का मान न टलते देखा.
જીતને તારે ગગન में ઉતને શત્રુ હોય, जिस पर कृपा रघुनाथ की बाल न बाका હોય. કોણ મારી શકે જેને ભગવાન બચાવતા હોય? પહાડ ઉપરથી પછાડે, હાથીના પગ નીચે ભોજનમાં ઝેર ભેળવીને મારવાનો પ્રયત્ન કરે, પણ છતાંય પ્રહલાદની બધા લાજ રાખે. એક વખત પ્રહલાદજીને અંધારી કોટડીમાં પૂરી દીધા. જેવા જ કોટડીમાં પૂર્યા તો ત્યાં સૈનિકોને કીધું કે જાઓ, મૃત્યુ પામ્યો છે કે આટલા દિવસથી કોટડીમાં પૂરાયેલો છે. જ્યાં સૈનિકો જોવા આવ્યા ને ત્યાં તો અનાજના દાણા પડ્યા હતા. સૈનિકો કહે છે અહીંયા પણ આને કોઈ જમાડવા આવે? આટલો ચોકી ફેરો કરવા છતાંય કોણ જમાડી જાય છે? હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો, અરે અંધારી કોટડીમાં તને કોણ જમાડવા આવે છે? ભક્ત પ્રહલાદજી કહે છે, પિતાજી આ તો તમારી 10 બાય 10 ની ઓરડી છે. માના ઉદરની અંદર ખાલી એક ખોબા જેવડી જગ્યા હોય, એમાંય મારો નારાયણ મને જો જમાડી જતો હોય, મારું પોષણ કરી જતો હોય, તો આ તો 10 બાય 10 ની ઓરડી છે. આમાં પણ મને મારી માં અન્નપૂર્ણા જમાડી જાય છે. માના ઉદરમાં તો ખોબા જેવડી જગ્યા હોય, એમાંય મારો નારાયણ મારું પોષણ કરે, તો આ તો બહુ મોટી જગ્યા કહેવાય પિતાજી. મારા નારાયણના માટે તો આ બહુ મોટું કહેવાય. અનેક રીતે મારવાનો પ્રયત્ન કરે, છતાંય મારી નથી શકતા. એ સમયે હિરણ્યકશિપુના બેન હોલિકા એ ત્યાં આવે છે. ભાઈને મૂંઝાયેલો જોઈને પૂછે, ભાઈ કેમ મૂંઝાણો? અરે આ મારા દુશ્મનનું નામ લે, અને મારા દુશ્મનનું નામ લેતો હોય ને મારો દુશ્મન કહેવાય, મારે આને મારી નાખવો. કીધો તને આને મારવો છે ને એક કામ કર, તું મોટી ચિતા ખડક અને એમાં ભયંકર અગ્નિ લગાવ, અને એ અગ્નિમાં મારે વરદાનવાળી ચૂંદડી છે, હું ચૂંદડી લઈને બેસી જઈશ અને તારું કામ થઈ જશે. હું એને મારી ગોદમાં લઈને બેસી, મારે મસ્તક ઉપર ચૂંદડી હશે, હું મરીશ નહીં, તારું કામ થઈ જશે. અને એ સમયે ભયંકર ચિતા ખડકવામાં આવી. જે ફાગણ સુદ પૂનમે આજે પણ ઘરે ઘરે હોળી ઓલા ઘરે ઘરે હું સોસાયટી ઉજવે ને, ભાઈકશાળી ઘર હોય ઘરે ઘરે ઉજવાતી હોય, એમાં હું ખોટું કહેવાય. મોટી ચિતા ખડકવામાં આવી, હોળી પ્રગટાવી, અને એવી હોળી થઈ તમે જોયું. ચારે બાજુ ભયંકર એવો અગ્નિ લગાડ્યો, અને હોલિકાજી બેસી ગયા અગ્નિની વચ્ચે. પ્રહલાદજીને કીધું કે આવું બેટા ગોદમાં બેસી જાય. પ્રહલાદજી ધીમે ધીમે ચડે, અને મનમાં વિચારે ફૈબાનો દાડો થવાનો છે, લાડવાની તૈયારી કરજો. ધીમે ધીમે પ્રહલાદજી ચડ્યા. જ્યાં હોલિકાની ગોદમાં બેઠા, વાયુદેવને એવી આજ્ઞા કરી ભગવાને કે ચારે બાજુ પવન ફૂંકાણો, અને ચૂંદડી ઉડી અને સીધી જ પ્રહલાદજીના મસ્તક ઉપર ગઈ. હોલિકા બળીને ભસ્મ થઈ. પ્રહલાદજી બેઠા. હિરણ્યકશિપુને એમ થયું કે મારી બેન ચૂંદડી બોધીને બેઠી, મારું કામ કરી દીધું, લાય એનો આભાર માનવા જાવ. આમ ચૂંદડી ઉચકાવીને જોયું કે પ્રહલાદજી મોઢું કાઢીને કીધું, ડેડી જય શ્રી કૃષ્ણ. એ કે દીદી ક્યાં? તો કે અચ્યુતમ કેશવમ. અનેક રીતે મારવાનો પ્રયત્ન કર્યો, પણ મારને વાલે સે બચાને વાલા બહોત બડા હોતા. એક સમયે હિરણ્યકશિપુને એવો ક્રોધ આવ્યો છે, સ્તંભને દગાવ્યો છે. કીધું સામે જે ધગધગતો સ્તંભ છે એમાં તારો નારાયણ છે? કહે છે પિતાજી તમને કીધું કે બધી જગ્યાએ મારો નારાયણ છે. આ દુનિયામાં કઈ એવી જગ્યા છે કે જ્યાં દ્વારકા વાળો ન હોય? શરીરમાં એવી કઈ જગ્યા છે કે જ્યાં બ્લડ કેતા લોહી ન હોય? એમ દુનિયામાં એવી કઈ જગ્યા છે કે જ્યાં ભગવાન ન હોય? કીધું હા એમાં પણ છે. અને એ સમયે ભક્ત પ્રહલાદ ભગવાનનો પુકાર કરે છે. ભગવાનનો પુકાર કરતા કહે છે, મેરા છોટા સા પરિવાર હરી આ જાઓ એક બાર, आ जाओ हरि आ जाओ, मेरी बिगड़ी बात बना जाओ, मेरी बिगड़ी बात बना जाओ, नित आत्मा एक बार मेरा छोटा सा परिवार हरि आ जाओ एक बार. આ બાજુ પ્રહલાદજી ભગવાનના નામનું સ્મરણ કરે છે. ભગવાન નારાયણ મનમાં વિચાર કરે કે આ નાનું એવું બાળક હરિ આ જાઓ એક બાર, मेरा छोटा हरि आ जाओ एक बार. આ બાજુ પ્રહલાદજી ભગવાનના નામનું કીર્તન કરે છે, ભગવાનને પુકાર કરે, અને હિરણ્યકશિપુ હાથમાં ગદા લઈને આવે છે. ભગવાનનું નામ લેવું જોઈએ. આ મારો દુશ્મન છે, અને એનું નામ લેતો હોય ને મારો દુશ્મન કહેવાય. પ્રહલાદજીની પાસે આવીને કીધું ભગવાનનું નામ ન લેતો. કહે છે ઈ તમારો દુશ્મન છે, મારો તો એ મિત્ર છે. કીધું ક્યાં છે તારો નારાયણ બતાવો.
કીધું બધે જ જગ્યાએ છે, જલે વિષ્ણુ સલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે બધે જ છે. કીધું સામે જે ધગધગતો સ્તંભ દેખાય એમાં છે? કીધું હા એમાં છે. કીધું એને બથ ભરીને બતાવ, આલિંગન કરીને બતાવ. અને પ્રહલાદજી ધીમે 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 સ્તંભ પાસે ગયા, આલિંગન કર્યું અને હિરણ્યકશિપુએ પ્રહલાદને ખેંચી અને ગદાનો પ્રહાર હિરણ્યકશિપુએ સ્તંભ ઉપર ગદાનો પ્રહાર કર્યો અને કરતાની સાથે જ ભગવાન પ્રગટ થયા. બોલીએ નૃસિંહ નારાયણ ભગવાન કી જય. ભયંકર યુદ્ધ થયું છે. મેરા છોટા સા પરિવાર હરિયા જાઓ એક બાર, મેરા છોટા સા પરિવાર હરિયા જાઓ. હરિઓમ. મેરા અહીંયા બેસાડી દો. मेरा छोटा सा परिवार हरिया जाओ एक बार. ઋષિ નારાયણ પોતાની ગોદમાં સુવડાવે છે. જેવા જ ગોદમાં સુવડાવ્યા, હિરણ્યકશિપુને પૂછે છે, બોલ અત્યારે રાત છે કે દિવસ? કીધું રાતેય નથી, દિવસ નથી, સંધ્યાનો સમય છે. બોલ આકાશમાં છો કે પાતાળમાં? કીધું આકાશમાં નહીં, પાતાળમાં નહીં, તમારા ખોડામાં છું. બોલ આ અસ્ત્ર છે કે શસ્ત્ર? કીધું અસ્ત્રય નથી, શસ્ત્ર નથી, તમારા નખ છે. બોલ લીલું છે કે સૂકું? કીધું સુકાય નથી, લીલાય નથી, કારણ કે કાપ્ય તો લોહી નથી નીકળતું અને વધે છે એટલે સૂકા પણ ન કહેવાય. કહે છે બોલ ઘરમાં છો કે ઘરની બહાર? કીધું ઘરમાંય નથી, ઘરની બહારય નથી. તમે ધીમેકથી ઘા કરજો. જોરથી હિરણ્યકશિપુનો ઘા કર્યો અને પડતાની સાથે જ પ્રાણ પંખેરું ઉડી ગયું છે. આ બાજુ ભગવાનનું એકદમ વિકરાળ રૂપ હતું. ભગવાન એકદમ ક્રોધ. આંખો બંધ કરી દો. હું માવો ખાય તો શું કરે છે? પાનના બીડા છે, આજે 11 છે. હા, આખું બંધ જ રાખજો, અત્યારે તમે વયા ગયા છો. આ બાજુ ભગવાન એકદમ ક્રોધ આવે છે અને ક્રોધાવેશમાં હિરણ્યકશિપુની છાતી ચીરી નાખી છે. આતરડાનો હાર પહેરી લીધો છે. એકદમ વિકરાળ રૂપ. ભગવાન એટલા ક્રોધમાં હતા ને, કરો ને પ્રભુને. લક્ષ્મીજી કે શાંત હું ન થાય, હાલો હું આવું. લક્ષ્મીજી આવ્યા, પણ જેટલી ઝડપથી આવ્યા ને ભગવાનને જોઈને એટલી ઝડપથી પાછા વૈકુંઠમાં આવું. દેવર્ષિ, હે નારદ, આવા પ્રભુને ક્યારેય ક્રોધાવેશમાં જોયા નથી. કીધું તો હવે આને શાંત કોણ કરે? કીધું જેના માટે ભગવાન આવ્યા એ ભક્ત જો સ્તુતિ કરે ને તો પ્રભુનો ક્રોધ શાંત થાય. અને ભક્ત પ્રહલાદજી નારાયણની પાસે આવી બે હાથ જોડી અને સ્તુતિ કરે છે. ઇતની શક્તિ હમે દેના ભગવાન, विश्वास कमजोर होना, हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना भगवान, मन का विश्वास कमजोर होना, दूर अज्ञान के हो अंधेरे, तो हमें ज्ञान की रोशनी दे. हर बुराई से बचते रहे हम, जितने भी दे भले जिंदगी दे. देर होना किसी का किसी से, भावना मन में बदले के होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना भगवान, मन का विश्वास कमजोर होना, मन का विश्वास कमजोर होना, मन का विश्वास कमजोर होना, मन का विश्वास कमजोर होना. ભક્તની નૃસિંહ નારાયણ ને દાંત આવે છે, એને હસવું આવી ગયું. બસ હવે બેસો, એમણે વાંધો નહીં. હા, પ્રાણીવત વાત્સલ્ય કર્યું છે. સિંહનું મુખ હતું ને એટલે જીભ દ્વારા ચાટી ચાટીને વાત્સલ્ય કરે છે. ભગવાને ભક્તની ક્ષમા માગે છે.
કીધું તમારી ઉપર આટલું કષ્ટ પડ્યું, મારે આવવામાં મોડું થયું, માટે ભક્તરાજ મને ક્ષમા કરજો. ભગવાન એ વૈશાખ સુદ 14ના ભગવાનનું પ્રાગટ્ય થયું છે. અને પંજાબના મુલતાનપુર શહેરની અંદર આજે પણ હિરણ્યકશિપુની રાજધાની છે, જ્યાં ભગવાન પ્રગટ થયેલા છે. આજે પણ પંજાબના લોકો પોતાના નામની પાછળ સિંહ શબ્દ લગાડે છે, જ્યાં ભગવાન નૃસિંહ નારાયણ પ્રગટ થયા છે. સુંદર મજાની અદ્ભુત સ્તુતિ કરી. ભગવાન રૌદ્ર સ્વરૂપ શાંત થયું. આ બાજુ ભક્ત પ્રહલાદ પોતાના પિતાનો અગ્નિ સંસ્કાર કરે છે. ત્યારબાદ આગળ ધર્મના 30 લક્ષણ બતાવ્યા, પણ એ કથા 6:30નો સમય થઈ ગયો છે. ભગવત સ્મરણ સાથે અત્યારની કથાને વિરામ આપશું. ત્યારબાદ એક મોટો મહારાસ લઈ અને ત્યાર પછી આપણે મહાઆરતી કરશું. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદ ગોવિંદ ગોપાલ નંદલાલ હમણાં બેસું. ગોપાલ નંદલાલ. આવતીકાલે આપણી કથામાં સવારના સત્રની અંદર ભગવાન વામનજીનું પ્રાગટ્ય અને બપોરે 12 વાગ્યે પ્રભુ શ્રી રામનું પ્રાગટ્ય ઝાંખી સાથે આપણે કરશું. અને બપોર પછીના સત્રમાં ભગવાન દ્વારકાધીશ નંદ ઘેરા નંદ ભયો એ કથા આપણે આવતીકાલે જોવાની છે. તો ભગવત સ્મરણ સાથે અત્યારની કથાને વિરામ આપશું. મેરો કુંજ બિહારી લાલ, મેરો કુંજ બિહારી લાલ, કુંજ બિહારી લાલ, મેરો કુંજ બિહારી લાલ, મેરો કુંજ બિહારી લાલ, મેરો કુંજ બિહારી.
પડી જશે જમુના કાંઠે આશ્રમ અનોડો નિરાધા જોવે આખો ગામ જો મેલ ગામ રાધા જમુના કાંઠે આશ્રમ અનોડો નિરાધા જોવે આખો ગામ જો મેલ ગામ રાધા આજની રાતે અમે રંગબાર રમશું આજની રાતે અમે રંગબાર રમશું પ્રભાતે પાછો માંગી પ્રભાતે પાછો માંગી લઈને જશોદા મૈયા મોહન માંગ્યો જશોદા મૈયા મોહન માંગ્યો કાનુડો માંગ્યો તેને જશોદા મૈયા મોહન માંગ્યો દ્વારિકાધીશ કી ભાગવત ભગવાન કી જય. શ્રીમદ ભાગવત કથાના પટાંગણમાં આજે રાત્રે 9 વાગે સત્સંગ મંડળનું આયોજન કરેલ છે, જેની સૌ નોંધ લેશો. ભાગવતજીની આરતી એનો જગમાં જય જયકાર ઉતરે ભાગવતજીની આરતી એનો જગમાં જય જયકાર. કામણ ગારા કાન કામણ બોગીધા વાલે કામણ બોગીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત્તે ચોરી લીધા. ઓમ જય યશોદા ઘેર વૈકુંઠ તારી
सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते जलेन शीतलीकरणं यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे। आरती परથી પુષ્પલે ભગવાનને અર્પણ કરી દેવાની આરતી. દેવાભિવંદનમ. ત્યારબાદ ભગવાનને હાથથી આરતી અર્પણ કરી યજમાને જાતે આરતી લઈ લેવાની. સ્વકલ્યાણ અર્થે આત્મા વિચક્ષુ વંદનમ. આરતી. वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते ओम नमो भगवते वासुदेवाय 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 हरि ओम नमो भगवते वासुदेवाय वासुदेव बोले ना पितृतरिहाय वासुदेवाय वासुदेव बोले ना भगवते वासुदेव बोले ना पितृपरिवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हरि ओम नमो भगवते वासुदेवाय हरि ओम नमो भगवते वासुदेवाय 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 જે કોઈ શ્રોતાઓ અહીં આવ્યા હોય પરિવારની નમ્ર વિનંતી છે કે તેઓ સામનાથ મહાદેવ મંદિરે ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेव बोले ना पितृ कर जाय ओम नमो